સંતોએ અને શાસ્ત્રોએ નામ વચ્ચેનો મહિમા બહુ ગાયો છે. નામ વસ્તુ એક શ્વાસે શ્વાસે ભજન કરવું એ તે મહત્ત્વનું જ છે, પણ એથી મહત્ત્વનું હોય ને તો જે શબ્દના રૂપમાં જે રણુકાર આપણામાં ગાંજી રહ્યો છે એની અનુભૂતિ કરવી. એના આધારે શ્વાસે ઉશ્વાસનું જે સદગુરુ મહારાજે ભજન આપ્યું એ ભજનના આધારે જે સ્વરની અંદર જે રણુકાર થઈ રહ્યો છે એની અનુભૂતિ કરવી. એટલે સંતોએ કીધું કે નામ લિયા એને સબ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બીના નામે નરકે ગયા ભલ પઢે ચારે વેદ. ચાર વેદનો ગણિતાન શાસ્ત્રનો એટલે ચારે વેદનો આપણે શાસ્ત્રનો અનુભવ આપણે અભિપ્રાય લેવી છે, અનુભવ કરવી એટલે અભિપ્રાય એનો લેવી છે. તો એનો સાર રીતે ઘણીદાન આપણે કેવી છે કે અહમ બ્રહ્માસ્મિ પ્રજ્ઞ બ્રહ્મ, એમ એ બધાનો સાર એક જ તત્વમસી, બધાનો એક જ થાય કે તું તત્વના રૂપમાં એક બ્રહ્મ સ્વરૂપે છો ને એની અનુભૂતિ તું કર. અને આપણને ખોટી એવી ભ્રાંત લાગી ગઈ છે કે હું તે જીવાત્મા છું, શરીર છે ને એ જ હું છું. અને અજ્ઞાનતાના ઓલામાં એટલા બધા ઘૂસવાઈ ગયા છે. અને ક્યારેક ક્યારેક આપણે ધર્મની રૂએ હું બોલ્યા છીએ ને એ આપણને પણ જ્ઞાન રહેતું નહીં, બોલીને પાછું બીજું બોલતા હોય. હવે તમે વિચારો, ઘણા સંતોએ આપણને ઘણી દાણ આપણને માર્ગદર્શન દેતા હોય છે કે આ સત્ય આ છે અને અસત્ય આ છે. તમે સત્યા થઈને સતમાં ખેલો, સત્યની સદા રહેશે સવાય. બાળનાથ શરણે બોલ્યા સિદ્ધ રામદેવ, સત્યથી આગળ નથી બીજું કાંઈ. એવા મહાપુરુષો આપણને કહી ગયા. પછી સંતોએ ના લગી કીધું છે. હરિશ્ચંદ્રની આપણે વાત કરી, એક 1.25 મણ સોના હારું થઈને બાપુ વેસાઈ ગયા કે દેવાનું કીધું. અને ઓલા એ વિશ્વામિત્રએ એટલું કીધું કે એક દાણ કહી દે મેં દેવાનું નથી કીધું. રાજપાટ તો બધું આપી જ દીધું હતું. એમાં હરિશ્ચંદ્રએ એટલું કીધું કે 1.25 મણ સોનાનો સમાવેશ ન થયો. એ કે એ તમે અગાઉ પહેલા બોલી ગયા, આ પછી બોલ્યા. અને આપણે પછી બોલ્યા રે બોલ્યામાં ઘણો ફેર છે. પ્રભુજીને સમર્યા વિના, નાથજી નિવાજ્યા વિના પાર નહીં પડીએ. બોલ્યા પેલા ધર્મની રૂએ બાપુ કોઈ સંતોને ભક્તોને શબ્દ દીધા પેલા 100 વાર વિચાર કરો. અને એટલે સંતો આપણને માર્ગદર્શન એ કે એમાં કહે છે બ્રહ્મ ભક્તિ તું કરી લે પ્રાણી, બ્રહ્મ ભક્તિ કરી લે પ્રાણી, સફળ થાય તો મનને વાણી. બ્રહ્મ ભક્તિ કરી લે એટલે બ્રહ્મની અનુભૂતિ કરવી. આત્મ બ્રહ્મ, પ્રજ્ઞ બ્રહ્મ, બેનો ભાવાર્થ એક જ થાય. તો આ ભક્તિ કરવા સારું થઈને સદગુરુનું ચરણ આપણે લીધું છે. અને એ સદગુરુ મહારાજે આપણને યુક્તિ બતાવી છે કે બ્રહ્મ ભક્તિ તારે આતન ઉતન અને બ્રહ્મ ભક્તિ જ આપણને શીખડાવી છે. મૂળ શબ્દોની મારામારી છે. બ્રહ્મની ભક્તિ કરવી એટલે બ્રહ્મની અનુભૂતિ કરવી. એક ખાદી ભાષામાં તમને હું શીખડાવું કે કોઈ વ્યક્તિનું આપણે મળવું છે સંતોનું, અને આપણે કોઈ સ્થૂળ દેહ કરીને જોયા નથી, તો આપણે એડ્રેસ દેવી કે આ જગ્યાએ જા, આ આશ્રમની અંદર રહેશે, આ એમનું નામ છે ને આ બાજુ એનો દરવાજો છે ને અહીંથી હલાય છે, અને છતાંય તે ન સેટિંગ થાય, ન ઓળખાણ પડે, તો તું એને મારું એડ્રેસ આપજે ને મારી ઓળખાણ આપજે. તો એની ઓળખાણેથી આપણને સદગુરુ મહારાજે જે રસ્તો બતાવ્યો એ સંતનું મળવું થાય છે ને. એમ પ્રજ્ઞ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ એટલે જેને બ્રહ્મ ભક્તિ આપણને સદગુરુ મહારાજે બતાવી એને આખું એડ્રેસ આપી દીધું છે કે હવે તને આ સાકાર સ્વરૂપે હું પ્રગટ થઈને તને આ ભક્તિ આપું છું ને, હવે તારે મને મળવું હોય તો નરોહર ગઢમાં મળી જાય. એટલે નિરાકાર સ્વરૂપમાં હું તને તારા ઘટમાં મળીશ. હા, કારણ કે દેવત પંડિત બાપુનો આ પ્રશ્ન હતો ને કે દેવલદેવ જ્યારે એની ઉપર શંકા કરી દેવલદેવ માતા ઉપર, એટલે માતાજી તરત ધરતીમાં સમાઈ ગયા, સ્થૂળ દેહનો લય કર્યો. એટલે એને બહુ આજીજી કરી. એટલે એને કીધું કે હવે તમારે મળવું હોય ને તો મને નરોહર ગઢમાં મળી જાઓ. તો આપણને નરોહર ગઢમાં સદગુરુ મહારાજે એ કીધું હવે નરોહર ગઢમાં આપણે મળીશું. એ એડ્રેસ આપણને દઈ દીધું ને. બ્રહ્મની અનુભૂતિ કરી હોય તો નુરત સુરતની સાધના બનાવી છે, અને આવી રીતનું તું ભજન કરજે. અને આમાં મનને સુરતા શબ્દ અને સ્વરનું તું મિલન કરજે. એ ત્રિવેણીના સંગમથી તને તારા સ્વરૂપની અનુભૂતિ થાય છે.
અને આપણને એ જુક્તિ બતાવી છે ને સુરતા સવારને, અને સવારામ બાપુએ એ જ બતાવી, પરણે શબ્દ અને સુરતા નાર સંયમવર ગુરુજીના દેશમાં. મન પરોવો પવન મેં બાંધો મેળ શું મેળ. શેમાં કીધું? મન પરોવો પવનમાં બાંધો મેળ શું સુમેળ. હા, બ્રહ્મ તત્વ હૃદય ધરો તો સોહમ આપો. આપો આપ જ છો. આપણને એને આખું એડ્રેસ દઈ દીધું. તો બ્રહ્મ ભક્તિ કરી લે, અને ઈ બ્રહ્મ ભક્તિ કરવાથી પોતાની વાણી અને પોતાનું મન અમન બને છે. વાણી એટલી બધી નિર્મળ બને છે. અમુક તમે વિચારો કે નરસિંહ મહેતા બાપુના શ્રાદ્ધનું આપણે ઘણીદાન કથા સાંભળી. તો નરસિંહ મહેતા બાપુના શ્રાદ્ધની એવી વાત આવે છે મોરારી બાપુના મુખેથી કે વિદ્વાનો એના કુળ ગુરુ જે હતા એને બધે બ્રાહ્મણોએ ના પાડી દીધી. પછી એક હળ લઈને જાતો હતો બ્રાહ્મણ, એને ભગવાને કીધું તું હાલ. તો એને કઈ આવડતું જ નહોતું, છતાં એને એક ટસલી આંગળી જીભે અડાડી દીધી, એટલે વેદની ધારા એની જીભેથી ફૂટી. અકળ કળા બાપુ ભગવાન પાસે છે. એટલે આની અંદરથી વેદની સરવેણી ફૂટે છે, સમજ્યા તમે? અને વાણી એટલે પોતાનું મન અમન બને, એટલે સુરતા પોતાનું મન પવનમાં પોરવાઈ જાય. હા, અખંડની અને અનુભૂતિ થાય, એટલે પછી જ્ઞાન ગંગાની વાણીનો પ્રવાહ, એ પ્રવાહ અખંડ જે અંદરથી નીકળે છે, એમાં અનેક સંતો નાય છે. અત્યારે આપણે આ સંતોની વાણી જે ગાવી છે ને, એનો જ્ઞાન ગંગાનો પ્રવાહ જ છે. ગંગા સતીમાં અને જ્ઞાન ગંગાનો પ્રવાહ અંદરથી નીકળ્યો, અને ભૂતરદાસે સાંભળ્યો એટલે એને કલમ આંકી, અને ગંગા સતીમાં એ ભીતરમાં પાનબાઈ માએ ભીતરમાં કલમ આંકી, એટલે એને શબ્દે શબ્દનું રસપાન એ પીધે જ રાખ્યું, અને એને અમૃતના હોટકાર આવી ગયા, એને અનુભૂતિ થઈ. અને ભૂતરદાસ બાપુ એની વાણીની એની કલમ આંકી, અને એ તેને બહુ પરમારથ કર્યું. એને વાણીની કલમ નક્કી 3 વ્યક્તિ જ હતા, એને કલમ ન આંકી હોત તો આજે આપણને ગંગા સતીમાની વાણીનો પ્રસાદ આપણને મળે જ નહીં. ધન્યવાદ દેવો જોઈએ પાનબાઈ માને. પાનબાઈમાં પાત્ર હતા એટલે ગંગા સતીમાં એમાં રેડતા હતા, અને ભૂદરદાસ બાપુ પાત્ર હતા, તે એને ઠેરાણું હૃદયમાં ઠેરાણું, એટલે એને કલમ આંકી. બે પાત્ર જ હતા, અને એની વાણી અને એનું મન બે અમન થયું. શેના થકી? બ્રહ્મ ભક્તિ થકી. પછી એને કીધું કે આ સંસાર છે કાળની બાજી, કાળની બાજી છે, અને તેને સ્થિર કરીને તમે સ્થિરતાથી તમે એને જાણો. આ સંસાર કોઈએ ખારો કીધો, કોઈએ કાળની બાજી કીધી, કે સંસાર છે ને એક વિષયો રૂપી જે આપણને ખોટી ભ્રમણાઓ છે એની ભીતરમાં બધી પડ્યું છે, એ જ સંસાર એક ખારો છે. એની બધું ખારું જ છે બાપુ. નકરા જીવનમાં કડવા જ અનુભવ થાય. જેટલું તમને મીઠું થાય છે ને, અનુભવ થાય છે ને, એટલા બમણા આ સંસારમાં તમને કડવા જ અનુભવ થાય છે. તો એને કીધું કે તમે સ્થિરતાથી એને તમે જાણો, એટલે સ્થિરતાથી એને તમે વાગોળો, એનો અનુભવ કરો કે આ વસ્તુની પાછળ હું જે દોટ મેકું છું. તમે 20 વર્ષના હતા ત્યારે એની પાછળ દોટ મેકતા હતા, નાનું આસ્તે ઘડીક આનંદ આવે ને વળી ઘડીક દુઃખ ને હાય હોય, અને 50 વર્ષના થયા તો એમાં કઈ હાશકારો શાંતિનો ન થયો, શાંતિનો અનુભવ ન થયો. મોટા મોટું સંતોની કૃપા થકી જેને સમજાણું છે એને એવું લખ્યું છે કે મોટા મોટું ધન હોય ને તો સંતોષ રૂપી ધન છે. અને સંતોષ રૂપી ધન નહીં, એટલે સંતોષ રૂપી જ્ઞાનનું જો પ્રાગટ્ય નહીં થાય તો તમારો અબજો રૂપિયા તમારી પાસે હશે કે નાખવાનો માગ નહીં હોય, છતાં શાંતિનો એટલે સુખની અનુભૂતિ નહીં થાય બાપુ. હાય હોય સિવાય બીજું રાત ને દી એના જ સંકલ્પો વિકલ્પો થશે. એટલે એને કીધું કે માયા તું જાણજે કારમી, મારું તારું ઈ છે કોઈ હારે આવવાનું. મારા તારું જેટલું માનીને આપણે બેઠા છે એ માયલું કે કાંઈ છે જ નહીં આપણું. હમણાં આપણે સત્સંગ ચાલુ થયા પહેલા ચર્ચા કરી ગયા. આ બધા રાખના રમકડા ભગવાનની કૃપા થકી બધા ઠેકડા મારે છે. અને ક્યારે ઓલો ફુગામાં હવા હોય ને, પૂતળી હોય ત્યાં હવા હોય ત્યાં લગી જેમ નસાવી એમ નાશે ને આમ ઠેકડા મારે ને, એ તમે હવા ભરવાનું વાલ તમે ખોલી નાખો એટલે એમ આમાંથી ભગવાન આ બધી પૂતળીની હવા ક્યારે નીકળી જાય એટલે તરત પડી જાય. એ નસાવે એમ નાસવાનું.
એની કૃપા દ્રષ્ટિથી બધું હાલી રહ્યું છે. આ હું અને મારું જેટલું માની બેઠા છે, જેટલી આપણને ઈ માયા લાગેલી છે, એ બધું કે તું ખોટું માને, ઈશ્વરની કૃપાથી ના ઈશ્વરનું જ છે બધું. જેનું છે એને હોપો. હા, સંતોનો કેવો એવો મત છે. તમે કર્તવ્ય તમારું બજાવો. તમે જે જગ્યાએ આવ્યા છો, તમારો પુરુષાર્થ કરવાનો છે એ જે કરો, પણ ભગવાનનું મારું નામ લેતા જાઓ. ઈશ્વરની કૃપાથી બધું થયું છે એને હોપી તમે દાડીએ જાઓ તો એવું માની લો કે આ 50 વીઘા મારી છે તો શેઠની છે. જેટલું હું કામ કરીશ એટલું ઈશ્વર મને દેવાનો છે. મારું આ 50 વીઘા થોડી મારી છે. એ તો એને દી આવી એટલે મને આમાં મજૂરિયા લાવ્યા છે. એમાં બધી સૃષ્ટિ આખી ભગવાનની છે. એની દિયા થઈને તે આપણને સૃષ્ટિમાં માનવ તન રૂપે મેકલો છે. હરિના ગુણ ગાઈએ ને ગૌરાવીએ. જેટલું એના થકી, એના કૃપા થકી જેટલું છે. એટલે એને કીધું કે આ સંસાર છે ને એક કાળની બાજી છે. અને આમાં આમાં રસ્યા પૈસા રહીશું ને તો ક્યારે કાળ આવીને ઝપેટો કરી જાય છે ને એનું કોઈ નક્કી નથી. ક્યારે શ્વાસા ખૂટી જાય છે એનું થોડું નક્કી છે આમ. અને આપણને કોણ જાણે કેટલું જ્ઞાન ભગવાને ભરી દીધું છે. આપણે આજથી 5-10 વર્ષે આપણે કાંઈક સેટિંગ હરકું કરવું હોય થાય ને એટલે ભાઈ કેટલું રહેવાના છે એ ખબર નથી. કાલે શું થાય છે કાંઈ ખબર છે? આપણે અમુક ટાઈમ લે હજી મેં હમણાં જોયા હતા ને તમે કહો છો શક્ય જ નથી. એમ પાછા બની ગયો હોય તો એમ કે ના બને જ નહીં ભાઈ. હજી હમણાં મને કલાક પહેલા માવો ખવડાવીને ગયા. એટલે ભાઈ એ બીજો માવો એને હાથમાં હતો. તમે કહો છો ને 2 માવા લીધા, અડધો મને ખવડાવ્યો ને ઘરે 1 માવો લઈને ગયો. એ માવો હાથમાં રહ્યો. જો આપણું રામ હાલતું હોય તો તે માવો ખાઈ ન જાય. તમે સમજો. આ આત્માની અનંત યાત્રા છે. ભાતું બાંધો સારું. તમારે યાત્રા કરવા જવું છે તો તમે તેટલી તૈયારી કરો છો ભાતાની. તો આત્મા યાત્રા કરવા જાય છે કાંઈક સત્કર્મનું બાપુ ભાતું ભરો. જે હારી આવે એ અમુક ટાઈમે તમે જોવો તો તમે એવું જ વિચારો છો કે જેને 2-3 વીઘા જમીન છે, નાખવાનો માગ નથી, અને એના માવતર એટલા સંસ્કારિત છે, એવા અનક્ષેત્રો હાંકે છે, એવા પરમારથી છે, એને ભગવાને દીધું છે તેટલું વાપરે છે, દીવ ઉગેન સત્સંગ સભાઓ કરે છે. એના ઘરે દીકરા દીકરીનું પ્રાગટ્ય થાય તો એમ કે ભાઈ જીવ કેવો કર્મ લઈને આવ્યો છે. તો આપણને જ્ઞાન થયું કે એવું કર્મ. તો એક છોકરો 100% લઈને આવ્યો છે ભણી ગણીને 12માં, તો તમારે છોકરાને ટકાવારી લેવડાવી છે તો એને ભણાવો. બરોબર? બાપને એટલી ઉપાયથી છે ને એમ ભગવાનને આપણી ઉપાયથી છે. એટલે નકર 84 ફરવા બિચારો જાય છે. અને થોડુંક હું કૃપા કરીને આપણને જ્ઞાન દીધું છે તો એ છોકરાને 100% આવ્યા છે તો આપણે 100%ની મહેનત કરો ને. એમ એ જીવાતમાં એવી જગ્યાએ અવતાર લીધો છે તેની લેણ દેણ છે. તો આપણે એવું કરો, એવી કર્મની કમાણી કરો જેથા કરીને આપણને ઉસ્કુટીમાં ભગવાન અવતાર આપે, એવા સંસ્કારિત માવતરને આપણું પ્રાગટ્ય થાય અને સીધો આપણો યોગ નાથી શરૂ થાય. કમાણી સિવાય કોઈ દી બાપુ કાંઈ મળશે જ નહીં. કર્યા વગર કોઈ દી પામવાના જ નથી. ઈશ્વરના સોપડે છે જ નહીં. અને પછી જેને જેવા એવા કર્મ કર્યા છે એની બાપુ પાછળની પેઢીઓ તમે જોવો અથવા તો એના જીવન જોવો, અને પછી એવા જીવન જીવીને જે હોય ને એ પછી કપડાં બદલાવીને પાછા આવે. જે જગ્યાએ એના અવતાર થાય તમે જોવો કેટલા ખુશી અને કેટલા બધા ખીલદિલી ભક્તિના પંથે નાનપણથી હોય છે. એના દાદા દાદી નાનપણથી 5 વર્ષથી આંગળીએ એને શિવના મંદિરે લઈ જતા હોય, ભગવાનના મંદિરે લઈ જતા. આ બધું કેટલું બધું શું કરવા? એ આગલા જન્મની કમાઈ લઈને આવ્યો છે ને. આપણે નજર આમે જ છે બધું. અને અમુક જીવાતમાં પોતાનું પેટ ભરવા હારું થઈને અથવા તો પોતાનું હિત કરવા હારું થઈને કેટલા હાસા ખોટા કર્મ કરે અને કેટલું ખોટું બોલે છે. એના બાપુ તમે જીવન જુઓ. બીજા જન્મે બાપુ માનવ તન મળે પણ કેસી શું ઠરડાઈ ગયેલી, લૂલા લંગડા, આ બધું કાંક ને કાંક કર્મના હિસાબે ને અમુક જગ્યાએ બાપુ ખાવાના ફાફા બિચારાને પડતા હોય. આ દુનિયામાં બધું છે ને, તો ઈ સામે ઈ કર્મને લઈને જ છે ને બધું. એમ કેવું છું, આગળ પાછળની એની કમાણી છે. એટલે જાગો, જીવનમાં જાગૃતિ લાવો. જાગૃતિ હશે ને તો જ તે આપણે કર્મ સિદ્ધાંત બનશું કે આ મારે કરાય ને મારે ન કરાય. 10 રૂપિયા હારું તેના જીવાત્માનું 100 રૂપિયા હારું તેના જીવને હું દુઃખી કરું છું તો આજ નહીં કાલ મારા ભોગ્યા વગર છૂટક્યો. ને આ જન્મે ને ઓલા જન્મે મેં બીજ વાયુ છે. આ કર્મ સૃષ્ટિ મૃત્યુ લોક છે ને એ બાપુ એક કર્મ ક્ષેત્ર છે. આપણે 5 વીઘાનું કેમ ખેતર હોય ને આપણે વાવણી કરવી ઉગે,
એમાં મૃત્યુલોક છે ને એક કર્મ ક્ષેત્ર છે. મૃત્યુલોકની અંદર આવીને જેવું તમે કર્મ કરશો ને એ કર્મ કાલે આ ભોગવ્યા વગર છૂટક્યો જ નથી. આપણી જેવાને ને બાપુ ગાંધારી કેટલી એની તપસ્યા હશે. પતિવ્રતા નારી, પોતાનો ધણી સુરદાસ ધૃતરાષ્ટ્ર પોતે પાટા આંખે બાંધી દીધા. હા, અને એને કેટલું તપ ભેગું કર્યું. દુર્યોધનને એનો સ્વાર્થ લાગ્યો ને, અસત્યનું પડખું હતું છતાંય તેને એની પાસે એટલું તપસ્યા હતી કે એની સામે જે નજર એની પડે ને પહેલી નજર એ આખો વજ્રનો બની જાય. અને દુર્યોધનને મેકલ્યો ને કે દુર્યોધનને કહેજો મારે સામે આવીને ઉભો રહે એટલે આખો વજ્રનો થઈ જાય છે. પણ બાપુ ભગવાનની કળા અકરમ પાર છે. છતાં એ છે ને કપડું માથે વીટીને આવ્યો કમરે, અને ના એ ભૂજા ભીમે તોડ નાખી ને એ સાવી એના હાથમાં છે. આ તમે સમજો ને આપણે શું કરીએ કે કાંઈ કરીએ કે કરતો ભગવાન છે. આવી ગાંધારી જેવી મહાન સતીઓ હતી છતાંય કર્મ કરે ને કર્મ ભોગવે, પોતે પોતાની ફરજ બજાવે. એમાં આપણે શું? એટલે હું કહું છું કે તમે આપણે જીવનમાં જાગો. આપણે નહીં જાગીએ તો બાપુ કોણ જાગશે? આપણે સત્સંગી કહેવાય છે, ગુરુમુખી કહેવાય છે. જીવન એટલું બધું શુદ્ધ બનાવો. એવું નથી કહેતો કે તમે ઘર ધંધો છોડી દો ને પાદરો વૈરાગ લગાડો. નહીં, ઘર ધંધો ઘર બાર કઈ છોડીને જવાની જરૂરત નથી. ગ્રસ્તી ધર્મ જ મોટામાં મોટો છે. એમાં રહે અને નીતિ ધર્મથી હાલો. અને આમાં માણસને ખબર પડે અથવા ન પડે, પણ પોતાને ખબર પડે કે હું આની છેતરપિંડી કરું છું, આને ખોટું બોલીને આમ કરું છું, એ ધંધો આપણે સત્સંગી માટે નકામો છે. અને કરીએ છીએ તો જગત બાપુ રીચ છે, પણ આપણો જગદીશ્વર નહીં રીચે. પછી એમ કે ઓહો અમે આટલું કર્યું તો મારે આવી પોઝિશન. એટલે ભાઈ એ પોઝિશન આપણે કરી છે ને આવી છે, એમાં ભગવાનનો દોષ કે માતાજીનો દોષ દેવાનો થતો જ નથી. વિધાતાનો દોષ નથી. વિધાતા વિધિ વિધાંત જ આપણું કર્મ છે. કર્મ કરો ને કર્મ ભોગવો. એટલે એને કીધું કે આ સંસાર છે ને કાળની બાજી છે, તેને તમે સ્થિરતાથી જાણો, મનને સ્થિર કરો, શાંતિથી ક્યારેક બેહો, ભજન સ્મરણ કાંઈ ન કરો તોય તમે આમ અંદર ઉતરો અને વિચારો કે સત્ય શું છે અને અસત્ય શું છે, નિત્ય શું છે અને અનિત્ય શું છે. જન્મ જન્મ નિત્ય હારે આવશે ને તો આપણું કર્મ. અને એટલે સંતોએ વાણી આપણને ગાઈ દીધી છે. આપણે વાત કરવી છે નહીં. કર્મનો સંગાથી રાણા કોઈ નથી. લખ્યા એના જેના જુદા જુદા લેખ. ઈ કે એકરે ગાયો ને દો વાસરું, એક કોઠાના જ ભાંડરું હોય, છતાં એક શિવજીના ત્યાં કણે દૂધની ધારા થતી હોય, શિવજીનો પોઠિયો હોય. હા, કાયમની માટે શિવના દર્શન કરતો હોય, અને એકને આંખે પાટા બાંધીને ઘાસીને ના કણે ફર કરો, આખો દી હાલ કરે તોય પંથ નો કપાય. એમ બાપુ એ દળી દળી ઢાંકણી બુગરાય જેવું બાપુ. એમ આપણે તે છે ને પછી ગમે એટલું કરવા છતાંય તે પંથ ન કપાય, પણ ખોટું કર્મ કર્યું એટલે પંથ ન કપાય. એક સત્ય ઘટના વાત નીકળે છે એટલે કરું બાપુ. ભગવાને આસ્કા કૃપા કરીને તે એક વ્યક્તિને એવું ભેગો મન કર્યો. પછી હું અનાસાય ગયો. હા, ઈ ભાઈનો જે રેણાક હતું ને જે દુકાન, એવું વટી ગયો 50 ફૂટ. અને વળી અંદરથી એમ થયું કે લેન જાવ. તે ગયો તઈ રાજી થઈ ગયા. આવો બાપુ બેઠા. પછી એને આંખ્યું ભીંજાય છે. પછી વાત કરવા માંડ્યો. એટલે આપણે એમાંથી થોડોક સારી લેવાનો છે. એનું વૈરાગ્ય ભરેલું થોડુંક જીવન હતું. એ કે બાપુ હું 12 મહિને કરોડો રૂપિયા કમાવશું, પણ જીવનમાં શાંતિ નથી. મેં કે કેમ? મને કે આ લોકો છે ને આટલા વર્ષથી મને દુઃખદાયક બને છે. ઘરનું માણસ છે છતાં મને કોઈ દી ગરમ રોટલી ખવડાવતું નથી. એ પછી એની કહાની બધી કીધી. મેં કીધી છે ને ભાઈ, આપણે આગલા જન્મને કાંકી દુઃખદાયક બન્યા છે એટલે આ જન્મે સામે ઊભા છે. હવે આપણે પાછું પાર પાડવું છે. પછી જ્ઞાન ધ્યાનની વાત કરી, બધી એની ચર્ચા કરી. અને એ પાછો ઘણા સંતો આરે વિશ્વભરી ભારતી બાપુના એની હારે બહુ એનો સેવા હતો. એનું પછી એને વાત કરી બધી. સત્સંગી માણસ છે. તો
જો પૈસા ટકે માણસ એવું માને કરોડો રૂપિયા કમાઈને શાંતિનો અનુભવ પૈસાથી સુખ છે, એવું નથી. છતાંય બિચારા આખું ભીંજાતી. એટલે સુખ શાવનાથી છે? સત્કર્મથી. તમે કોકનું લઈ લીધું હોય કાંક આમ તેમ હોય તો આપણો શેરો સીણાઈ જાય ને. અને પરમારથ કર્યો હોય તો એની તેજસ્વીતા એટલી જીવનમાં હોય. અને બાપુ એ ભગવાન આપે, આપણે કર્યો ન થાય. એટલે જોઈજો આમ કોઈ પારક્યું જ્યારે પોતાનું કરે ને ત્યારે બાપુ જીવનમાં આપણે માનજો કે આપણે સફળતા થાય છે. બાકી પોતાના હારું તો કાગડા કૂતરાય તે બધું ઓલું કરે છે. કૂતરું છે ને ભૂખ્યું ન હોય ને ધરાણું હોય ને ત્યારે એ તે છે ને રોટલો લઈને વીયું જાય આખું અને મોટી બખોલ કરે અને પછી પશુના દાટી દે. તમને ક્યારેક જોયું હોય તો અમુક મોટા માણસ કાકાની ને ખબર હોય એ પછી છે ને આમ કરીને પછી ધૂળે વાળી દે. ઈ હંગરે છે એમ. અને જેને પોતાના પારક્યા અને પારક્યા પોતાના કર્યા. આ સંત દેવીદાસ, અમરમાં, જલારામ બાપા, આ સંતો બધા છે. હવે એક તમે સમજો કે જેને ખવડાવવા સારું થઈને ધડ કપાઈ દે, હુળીએ, અરે હાટડે વેસાઈ જાય. આપણે આપણી પ્રજા સારું થઈને ન વેસાઈ જાય. અને આ પારક્યા સંતોને એને શું પરમારથ નીને લો લગ્ન હશે? પારક્યા કર્યા ને પોતાને અને હાટડે પપ્પુ વેસાઈ ગયા. એટલે એને કીધું કે છે ને આ કાયામાં તું જાણજે કારવી, જોઈ ઝાકળનું છે, જોઈજો આ છે ઝાકળનું પાણી. ઝાકળના પાણીમાં ખબર પડે ને, ઝાકળનું પાણી કાંઈ લાભદાયક બને અને ઘડીકમાં પાછું ઉડી જાય. શ્યાસ તડકી પડે એટલે તરત કે ને કે હા એમ આ કાયા છે ને ઝાકળના પાણી જેવી સંતોએ કીધી છે. આ કાયા છોડીને જવાનું થયું એટલે તરત ગંધાઈ જાય ને, અને ક્યારે કાયા પડી જાય એનું કઈ નક્કી છે. અને આની અંદર મળમૂત્ર ભરેલું છે. અને આ 5 તત્વોનો અસળો છે આમાં. માંસ, રૂવાટી, રુધિર ને આ બધું સિવાય છે હું. મેં એવું ગાથા સાંભળી છે કે જ્યારે તોરલમાં સધીર શેઠને આંટડી ગયા ત્યારે તોરલમાં એવું જ્ઞાન દીધું હતું કે જોઈજો સધીરા, આમાં લોહી માંસના, હાડ માંસના લોસા સિવાય બીજું કાંઈ નથી. તારી મારી એક જ રૂપ છે. તારી કાયા છે એ મારી કાયા મઢી છે. મૂળ હાડ માંસના લોસા સિવાય કાંઈ નથી. અને તત્વના રૂપે જો ને તો તારું મારું બેનું એક રૂપ છે. તારી બેનનું મારું બેનું એક રૂપ છે. તારી માનું મારું રૂપ એવું છે. તારું મારું રૂપ તત્વની રૂપમાં એક જ છે. ઈ જ્ઞાન સધીર શેઠને તોરલમાં અહીં આપ્યું અને નાથી એને વૈરાગ લાગી ગયો. અને આપણને સંતો કેટલું નાખે પણ આપણું વાસણ ફૂટલું છે એટલે ઠેરાતું નથી. એટલે સંતોએ કીધું કે આ કાયા તું જાણજે કારમી, જેમ છે ને ઝાકળનું પાણી. ઝાકળના પાણી, ઝાકળનું પાણી. અને આ કાયા અત્યારે આપણે આ જર્જરી થાય ને બાપા, આ મારા જીવનમાં અનુભવ છે હો, એટલે કહું છું. આખી જિંદગી પરજા હારું ઘસી નાખી, પછી મોઢામાં દાંતાય ન હોય ને લાકડીને ટેકે ને આમ જર્જરી કાયા થઈ જાય ને, પછી કાંક છોકરા કાંક મકાન કરતા હોય ને આને આખી જિંદગી મલકના મકાન બનાવવામાં કાઢી નાખી હોય. પછી એ કાંક પરજાને સીધે ને તોય તરત પરજા. તમે બેવાને સાના મના તમને કાંઈ ખબર ન પડે. તા ઓલાને દુઃખી થવાનું થાય. મેં આખા ગામના મકાન કર્યા, મને નહીં ખબર પડે, કોઈ મારું માને નહીં. એ ભાઈને પછી આમ જો ઓલું પોતું કરીને ગાભો કેમ બેનું ખૂણામાં નાખી દે, એમ બાપુ ગઢિયાને નાખી દે. હું તમે કમાણા હાલો વિચારો. અને જો એટલો ભગવાનમાં હોય તો, ભગવાન પ્રત્યે જિંદગી ઘસી નાખી હોય તો એને હાલવું ન પડે બાપુ. એને છે ને સેજામ ઓલું થાય ને તો તરત બાપુ 4 પગ ઓલે 4 વ્હીલ વાળી એમ સાયકલ લઈ આવી, આમ સાપ દબો ને તઈ દોડવા મળે. એટલી જિંદગી રાતની હતી જો તું કારામાં થયો ને તો બાપુ એના ના રજવાડું ભગવાન ખડું કરી દે. આ મારા જીવનમાં પ્રેક્ટિકલ અનુભવ છે એટલે કહું છું. એ કે ભગત કોઈ મારું ન માને, હું કહું એટલે આમ ન હોય. તમારી ઉપર વડકા કરવા મળે છે અત્યારે છોકરા, કોઈ મારું માનતા નથી એટલે શું કરવું મારે. પછી છે ને કાંઈ કામની નહીં આ કાયા. જર્જરી તમારે થશે ને મોઢામાં લાળવું પડશે એટલે આખી દુનિયા તમને છોડી દેશે.
પણ જો ભગવાનને તમે ઓલે કરશો ને તો બાપુ આખી દુનિયા તમને સાથ દેશે. ભગવાન એના હૃદયમાં કૃપા મેકશે. અને તમે સંતો જોવો છો ને, એક ઓલા હનુમાનદાસ બાપુ એવા કાંક હતા ખબર છે ને, ઓલા ખાલી લંગોટ વાળી નામ ઓલી જટાન આમ 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 સાંભળાય લબડતી હોય હો હાવ. અને એ તો એના દર્શન કરવા સારું તેને આમ કેમેરો પાછળ મારે ને તો હજારો માણા એની પાછળ બેઠું હોય. એક અમે ગયા હતા વડાલ ના, એક સાધુ એવા હતા, બોલે તોય તે કોઈથી પાણી પડતું હોય છતાંય એને આમ તરત જ ઓલે પડખે નેપકીન લઈને ઉભો હોય આમ કરી નાખે. અને એના દર્શન કરવા સારું થઈને કેટલું માણા બેઠું હોય. શું કરવા? એ ભગવાનના બિના ને એટલી. અને આપણે ભગવાનના ન મીડ્યા, આપણે બીજા બિના ને એટલે પછી છેલ્લે એ લોકો આપણને તરસોડે. પછી પાછળની જિંદગી પસ્તાવા સિવાય કાંઈ નથી. પછી હું કહીશું મને આ છોકરો થોડુંક પણ આને કા એમ મને દુઃખ દીધું, સા મને બહુ દુઃખ દેશે. ત્યારે આપણને જ્ઞાન નહીં હોય ને એટલે આપણે એના પરજાના પોતાના માયના હતા ને એની તો અવગણના આપણે કરવા મળીશું અને એને જ આપણે પારક્યા પછી માનીશું. આપણા બાપાના કોઈ અવગુણ ગાય તો આપણને સારું લાગે, અથવા તો આપણા અવગુણ કોઈ ગાય તો આપણને સારું લાગે. પછી આપણે તેવી કબૂતી થાય ને આપણે જેવું ઓલું થાય ને પછી આપણે તે આપણે દીકરીઓના વવારુના કે છોકરાના અવગુણ આપણે ગાવા મળ્યું. ઈવડે એ બધા ગરમ રાંધીને ખાઈને મને મારી બેટા હવાનો રોટલો ઘેરેલો બપોરે આપે છે. હા, ઓલી હો આમ કરે ને ઓલી હો આમ કરે. હકીકતમાં હોય નહીં હો, હસું હોય નહીં. ઓલા એ બિચારા કલાક પહેલા જ રોટલો કર્યો હોય પણ એને ઈ દેખાય કે આને હવારનો રોટલો મને દીધો. અવગણના થાય ને. આનું કારણ એ છે આપણે કર્મ નબળા છે અને આપણે છે ને અંદર ઉતર્યા નથી. બ્રહ્મ જ્ઞાનની ભક્તિ આપણને લાગી નથી એટલે એવું બધું બને છે. એટલે ઝાકળના બિંદુ જેવું સંતો કહે છે કે જે સાંભળાઈને આંખે દેખાય છે ને એક દિન સમયે હોતું નથી. અને એ વસ્તુ બિંદુ જેવું કેમ છે કે અખંડ રહેતું નથી. એટલે આ સાંભળાને આંખે જે દેખાય ને એ જન્મ જન્મ હારે આવતું નથી. આ કાયા આપણી જન્મ જન્મ રહેતી નથી. જન્મ જન્મ રહેવા વાળું હોય તો કર્મ છે. એટલે એને સંતોએ કીધું કે ક્ષણ ભંગુર છે આ ખેલ, લખતો તું કર, હા લઈ લેને જટ જાણ. આ ક્ષણ ભંગુર જો આ દેહ છે, ક્ષણ ભંગુર છે ને, ક્ષણ ભંગુરી જીવન ક્ષણના ફેંકજો, જિંદગીનો શું ભરોસો. આ જિંદગીનો શું ભરોસો સરા તમે શેતજો. આ જિંદગી ક્યારે, આ આયુષ ક્યારે પૂરું થઈ જશે એનું કોઈ નક્કી નથી. એટલે એને કીધું કે આ ક્ષણ ભંગુર છે, આ ખેલ ખલકો તું જાણી લે. આ બધા ખેલ છે અને અટપટા છે. અને તું જાણ, જલ્દી એને જાણી લે. તું જેટલું પોતાનું કરીને માને છે એવું કઈ છે નહીં. આપણું જે છે ને જેટલું કર્મ કરેલું છે ને એ જ આપણું. અને પારક્યા હારું થઈને પોતાની પ્રજા હારું થઈને તે આપણે હાસું ખોટું કર્મ કરશું તો એ રામ કોઈ ભોગવી નથી દેવાના, પોતાને જ ભોગવવાનું છે. અને આ દેહ રક્તપિત હાલશે, કોઢ નીકળશે. ખોટું કર્મ કર્યું હશે તો એ કોઢ જ નીકળશે. અને કોઢ નીકળશે તો કોઈ ખોટું કર્મ ઉલ્લંઘન કર્યું છે આપણે પૈસા કમાવા હારું થઈને, આપણું ઇમ્પ્રેશન પાડવા હારું થઈને, જગતમાં મારો માવો પડે, મારે પ્રજા હગાવાલા હારું થઈને. અને એ લોકો કોઈ ભોગવી દે? કાકા હેલો આવે છે ને, આંખે કરું આંધળો દિલે કાઢું કોટ, દુનિયા જાણે કે આ રામાપીરનો સોર. હેલો મારો સાંભળો રણુજાના રાય. આ સતધર્મના આશરે બેન આપણે કાંઈ ખોટું કર્મ કર્યું છે ને એ બાપુ ભગવાનના ઘરે ચોરી જ કરી, રામાપીરના ઘરે જ ચોરી કરી છે. અને કોટ નીકળે જ તે. હા કર્મરૂપી કોટ નીકળશે કાંક ને કાંક. એ તો નક્કી જ છે ને, ચોરી કરી છે એટલે કોટ તો નીકળવાનો જ છે. ખોટા કર્મની ચોરી ન કરો. જેવા અંદર છો ને એવા બહાર તમે રહ્યો. કોઈને છેતરવાનો બહુ ધંધો ન કરો કે આમાં વ્યક્તિને ખબર. અરે ભાઈ આમાં વ્યક્તિને ખબર હોય કે ન હોય, મારા રામને તો ખબર છે ને. મારો રામ સધીર શેઠિયો છે, એ તલે તલનો હિસાબ રાખે છે. અને એ સરવાળો મને આપશે, અને સરવાળો આપશે ને ત્યારે જ્યારે સરવાળો મીંડા મેકાશે ત્યારે મારા હાથમાં રોયા સિવાય ક્યાંય રહેશે નહીં. અને જ્યારે સરવાળે મીંડા મેકાય ત્યારે ખાટલામાં પડ્યા હોય અને ત્યારે ભગવાનને રોતા રોતા કહેતા હોય ભગવાન લઈ લે ને, નકર આ કાયા છોડવી ગમે નહીં. આ કાયા એક ભક્તિ કરવાનું સાધન છે બાપુ.
પણ નિરોગીને સજાગ હોય ત્યાં લગી. નકર પછી આ દેહ સાથ દેતો બંધ થઈ જાય, હાલતા હાલતા પડી જાય, ત્યારે જિંદગીમાં પસ્તાયા સિવાય બાપુ કાંઈ નથી થતું. પણ પસ્તાવો કે છે ને ભક્તિ ન કરી હોય તો થાય, બાકી ધરાય ધરાય જેને ભજન કરેલું છે એની તમે વાત જ જવા દો. એની મોજ જ એક અલગ હોય છે. એ અંદર બેઠો પછી છે ને એ આનંદ જ તે માણતો હોય. એટલે આ ખેલ છે અટપટો, ઝટપટ સમજાય એવું નથી પાનભાઈ. તો બધા ભક્તો ન થઈ જાય. આ તો કાંઈ પૂર્વની કાંઈક કમાય છે, કાંઈક સદગુરુ મહારાજની કૃપા છે, ભગવાનની કૃપા દ્રષ્ટિથી આપણને આ સત્સંગ થોડોક સમજાણો છે. એટલે થોડોક સમજો અને જિંદગીમાં કાંઈક શું કરવું છે ને શું કરવા આપણે આયાસવી એ થોડુંક વિચારજો. નકર આ ક્ષણ ભંગુર દેહ છે, ક્યારે પડી જાય છે ને એનો કોઈ નક્કી નથી. અને પછી ફરીને આપણને મળ્યો કે ન મળ્યો, જો જોયું તે સર્વે જવાનું છે. અને રંગ હોય કે રાજા કે રાણી, જે આપણે સાંભળાની આંખે જે જોયું છે ને એ કે સર્વે જવાનું છે. રાજા હોય તોય ભલે, રંગ હોય તોય ભલે, પછી રાણી હોય તોય ભલે. કોઈ ગયા એ તો સર્વ જશે રે, કોઈ આગળ પાછળ. જેમ આંકડાને તો રંગ પતંગનો ઉડી જશે. આ કઠણ સોટ છે કાળની રે, મરણ મોટેરો માર, કઈક રાણા ને કઈક રાજીયા, સોડી હાયલા ઘર બાર, માટે હેતે હરિનો રસ પીજો ને. એ કે કોઈ આગળ ને કોઈ પાછળ, રાજા હોય તો ભલે, રંગ હોય તોય ભલે, અને રાણી હોય તો ભલે. આ સર્વે તે એક દિન સમયે લઈ થવાનું છે. અને એ છતાંય જો વિશ્વાસ ન આવતો હોય તો આ સૃષ્ટિ કેટલી દાણ જળબંબાકાર થઈ. કૃમા અવતાર થયો ત્યારે થઈ, વારા અવતાર થયો ત્યારે પણ થઈ ને. ઘણી દાણ થઈ જાય, ઘણી દાણ લઈ થાય, વળી પાછું સર્જન થાય, વળી પાછું વિસર્જન થાય છે. પોતે પોતાના સ્વરૂપની જયારે અખંડની અનુભૂતિ થાય ને ત્યારે બધું નાશવત દેખાય. કેવો હો જેની પાછળ હું દોડું છું ને બધું નાશવત છે. અખંડ તો હું એક જ છું તત્વના રૂપમાં. બાકી તો બધું છે ને આ જે સાંભળે ને કે જે સર્વે જે દેખાય છે, આ એક ફોટો હોય છે ને, ફોટો આપણે લાવીને ઘરે મૂકી દેવી ને પછી જેમ પ્રકાશ પડે ને લાંબો સમય થાય ને તેનો કલર બીખો પડી જાય, ઉડી જાય, અને બધું રેળાઈ જાય. એમ આ કાયા તે છે ને જયારે લગી બાળક હોય ત્યારે આમ ઝગઝગારા મારતી હોય ને, આમ પછી બાલ્ય અવસ્થા થાય, કિશોર અવસ્થા થાય, યુવાન અવસ્થા થાય. જો એ વખતે એ પોતે જાણી લે અને જાળવી જાય અને ઈશ્વરની ભક્તિ કરે તો આખી જિંદગી તેજસ્વીતા બની જાય. અને પછી ન કાંઈ કરે તો બુઢિયા થાય એટલે પછી ઝાંખાશ પડતી જાય, એનું તેજ બધું લઈ થઈ જાય. જીવનમાં તેજસ્વીતા ન. અને જો ભક્તિ કરેલી હોય તો કાયમની માટે તેજસ્વીતા રહેશે. એટલે એને કીધું કે અવિનાશી પ્રભુ એક છે અખંડિત. અવિનાશી પ્રભુ એક છે અખંડિત, અને ગુણાતીત ગુણ ખાણી. અવિનાશી એટલે એનો કોઈ દી લય નથી. એવો હોય તો એક આપણો ભગવાન, જે સદગુરુ સાહેબે આપણને ઓળખ કરાવી છે, અખંડની અનુભૂતિ કરાવી છે, એ અવિનાશી છે. અને ગુણાતીત છે, ગુણની ખાણ છે. અને એ ખાણ છે ને અખૂટ છે, કોઈ દી ખૂટે એવું નથી. એ પોતે ભગવાન બ્રહ્મ છે. એટલે એને કીધું કે સંગ શબ્દમાં વિચાર કરી લે અને નિરાબલ નિર્વાણ. જો એ શબ્દની અનુભૂતિ કરો. ઘણી દાણ આપણે હરજીવન બાપાનું જીવન ચરિત્ર આપણે ગાઈ ગયા કે હરજીવન બાપા લાભુ દાદાના પિતાજી એટલા બધા વિદ્વાન બ્રાહ્મણ હતા કે અત્યારની સમયમાં રમેશભાઈ ઓઝા કેમ કહેવાય છે એમ એ સમયમાં એ કથાકાર હતા. અને એવા મોટા વિદ્વાન બ્રાહ્મણ હતા. છતાંય તેને જ્ઞાન થયું કે આ જ્ઞાન પછી 6 મહિના વાત નો કરી વિસરાઈ જાય છે. અને આ આખા પુસ્તકો મને મોઢે છે, છતાંય તે ક્યારેક ક્રોધ આવી જાય, ક્યારેક રાગદ્વેષ આવી જાય. અને અમુક કથાકારો જે જોકે આપણે નિંદા કોઈને નથી, પણ એ લોકો પાસે એવું આપણને જ્ઞાન દેતા હોય કે ભાઈ માયાની પાસે બહુ ન દોડો, પૈસા ન કરો. તો ભાઈ ભગવાનની કથા કરવાના આપણે 3 લાખ તો પાછા લેવી છે. આપણે એ વાત કરવી ને. એટલે આપણે એમ કે આપણે પુરાણી હોય તો આપણે એ નિર્વાણ લગી આપણે જઈ ન શકીએ.
આપણી પાસે માહિતી જ્ઞાન હોય પણ અનુભૂતિ ન હોય. એટલે એને એવું થયું કે આ કથા આપણે તો હરજીવન બાપાની જીવન ગાથા આપણે લેવી છે, બીજા બધા પુરાણીઓને આપણે નમન. પણ કહેવાનો ભાવાર્થ મારો એ છે કે હરજીવન બાપાને આટલું બધું શાસ્ત્ર જ્ઞાન હતું, આખી કથા રામાયણ મોઢે, ભાગવત મોઢે કથાઓ કરે, છતાં એને એમ થયું કે મારે જે જોઈએ છે ને વસ્તુની પ્રાપ્તિ નથી થઈ. આ તમામ શાસ્ત્રોનો સાર એ છે કે આત્મા તત્વની અનુભૂતિ કર, અખંડની અનુભૂતિ. મને એ તો જ્ઞાન છે નહીં, આ તો વાંચેલું છે, એ વાંચીને પાકું કરીને હું બીજાને કહું છું, પણ મારા જીવનમાં રાગદ્વેષ જાતો નથી, ક્રોધ હટતો નથી. અને જે સંતો આ અખંડ જ્ઞાનની વાતો કરે છે, અખંડ આનંદની અનુભૂતિ કરે છે, પ્રેમ પ્રાગટ્યની, પણ મને તે કઈ થતું નથી, કરવું શું? પછી એને એમ થયું કોઈ સદગુરુ સમૃદ્ધ ધારણ કરું. અને એ જો શિવરાત્રિના મેળામાં જાય અને ન્યાય એક નેપાળના સાધ્વી સંત હોય એને મળે અને એને કીધું શ્વાસ ઉશ્વાસમાં ધ્યાન ધરજે, હું તને ગુરુ દીક્ષા નહીં આપી શકું કારણ કે મારું આયુષ પૂરું થઈ જાવ, આયુષ 15 દિવસનું આયુષ છે, પણ એમાં સ્વરમાં તમારા શ્વાસમાં તમે સુરતા રાખજો અને અંતર્મુખ થાજો. એમાં જે તમને શબ્દનો રણુકાર સંભળાય ને એ શબ્દનું ભજન કરી કોઈ સદગુરુને શરણે જઈ અને એ શબ્દની અનુભૂતિ કરજો, નાથી જ્ઞાન લેજો, ત્યારે તમને તમારા અખંડ સ્વરૂપની અનુભૂતિ થશે. અને એ જ્ઞાન થતા એને 6 મહિના ધ્યાન લગાવ્યું, તરત એને એનો રણુકાર સંભળાણો શબ્દનો, અને એ શબ્દ પુંજલરામ બાપા પાસેથી ને લીધો અને એ શબ્દનો એને વિચાર કરી અને એને ઘડ ભીતર જોઈએ અંજવાળા થયા. એટલે કીધું સોમ શબ્દનો વિચાર કરી લે, નિરાબલ નિર્વાણ. આ એ વિચાર કરો, એ અનુભૂતિ કરો તો આપણે નિર્વાણ જઈ શકશું. નિર્વાણ એટલે જીવ મટીને શિવ બને, એટલે સીધો ઈશ્વરના દરબારમાં. અને અખંડ આનંદની અનુભૂતિ, જે ઘર આપણે ગોતી છીએ એ ઘરની આપણને પ્રાપ્તિ થાય, એ ઘરની આપણને અનુભૂતિ થાય. અને સર્વમાં શ્રેષ્ઠ એ વસ્તુ છે. એટલે એને સંતોએ આપણને પછી પાછું વારંવાર કીધું છે કે કહે સોટમ સંતો હીરામણી પરખો જો હોય બુદ્ધિશાળી. સોટમદાસ એવું કહેશે કે તમે હીરામણીને પારખો, અને પારખવા વાળા કોણ? એવા શાણા સંતો છે, એવા પારખું છે, એવા બુદ્ધિશાળી છે. અને બુદ્ધિશાળી કોને કહેવાય? અને એવા સમજુ ચતુર અને શાણા કોને કહેવાય? કે જે પોતા આત્માના પંથે નીકળી ગયા, સત ધર્મ જેને કહેવાય. આ જેની આપણે વાણીઓ ગાવી છીએ એ બધા શાણા પુરુષો કહેવાય, શાણી સત્યુ કહેવાય, અને બુદ્ધિ શાળી ઈવડા એ કહેવાય. અને અત્યારે આપણે કહેવી તો આ ભજનાનંદી કાળુ બાપુ જેવા ઘણા સંતો છે, ભલે આપણી દ્રષ્ટિમાં ન હોય પણ આ સૃષ્ટિ પર એવા અનેક સંતો છે કે જેને આત્મખોજની અંદર પોતે દડબડ દોટ મેલી છે, બીજાના આંસુ લૂસવામાં જેને દડબડ દોટ મીકી છે, જેને પરમાર્થમાં જેને પોરા આવે, પરમાર્થ કરવામાં જેને પોતામાં દડબડ જેને દોટ મીકી છે, પોતાનું જે માયનું તે બધું ઈશ્વરને સોંપ્યું, અને પારક્યાના આંસુ લૂસવામાં જેને દડબડ દોટ મીકી છે, એવા માણસો છે ને એ બુદ્ધિશાળી છે, એ ચતુર છે. અને એના તે જગતમાં વાવટા પ્રગટે છે ને. આપણે ઘણી દાણ આપણે એવા મહાપુરુષોની આપણે વાતો કરવી છે. અને દર ગુરુવારે આપણે સત્સંગ સભાની અંદર એક સંતને આપણે, અને આ જે સોટમદાસ જે થઈ ગયા એને આ વસ્તુની અનુભૂતિ કરી, બ્રહ્મ ભક્તિની, કે બ્રહ્મ ભક્તિ મેં અનુભૂતિ કરી, મેં સાખી છે, એનો સ્વાદ મને અનેરો લાગ્યો છે. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાક, એ પ્રાણી તું સત્સંગનો રસ સાખ. પ્રથમ થોડુંક આપણને ભક્તિ માર્ગની અંદર પૂરું જ્ઞાન ન થાય એટલે થોડુંક હાલક ડોલક આપણું નાવડું થાય છે, પણ કાયમની માટે અનુભૂતિ કરતા કોઈ સંતોના સંગમાં રહેવાથી પછી તો આપણને થોડુંક પ્રેમનું પ્રાગટ્ય થાય છે. અને બાપુ એવા માણસો જે હશે કે પોતાનું પેટની ડબરી ભરવા હારું તે નકરું હાસું ખોટું કરે છે, અને દુનિયામાં પોતાનું ઇમ્પ્રેશન પાડવા હારું થઈને હાસું ખોટું કરે કામ, તો બાપુ એવાનો સંગ છોડો. કારણ કે એ વસ્તુનો ક્યારેક આપણને જો પવન લાગી ગયો ને તો આપણી જીતીબાજી આપણે હારી જઈશું.
માંડ કરીને થોડુંક સંતો પ્રત્યે પ્રેમ જાગ્યો છે, સત્સંગમાં પ્રેમ જાગ્યો છે, સત ધર્મમાં પ્રેમ જાગ્યો છે, સત્કર્મમાં પ્રેમ જાગ્યો છે, અને એવાનો સંગ કરશું તો આપણું મન પાછું આપણને એવો ભાવ થશે લાઈન આઈને ગોણે આપણે કરી તો આપણે 5 રૂપિયા કમાવી. અરે બાપુ એ 5 રૂપિયા કમાતા ની મૂડી નથી કરતા, એ ગાંઠનું જાય છે, આસુરી માયા છે ને ગાંઠનું ગોપીચંદન લઈને જાય છે. હા પછી કેવી ભાઈ એને બિચારાને માન કરીને થોડુંક ભેગું કર્યું તો પણ કેન્સર થયું ને તે ઘરે કેન્સર થઈ ગયું ને પોતે કેન્સર. બાપુ પોતે કેન્સર થાય ને ઘરે કેન્સર જ થાય. અને આખી જિંદગી રીબાઈ રીબાઈ છે ને રક્તપિત્તની નદી પછી શરીર ઉપર વહેતી હોય. ઓ અને પડખે હારો માણા નો બે બાપુ, બે તો મોઢે ડૂસો રાખીને બે શું કરવા? આપણા કરમ અડી ગયા આપણને. અને આ આપણે ગમે એટલું સત્કર્મ અત્યારે કરવી છીએ, હરિના ગુણ ગાવી છે, ગુરુની કૃપાથી કદાચ ગૌરાવી છીએ, પણ આ જીવે તે આગલા જન્મે કાંઈક ખોટું કર્મ કરીને આવ્યો છે ને તો આને ભાઈ રક્તપિત્ત ફૂટી નીકળ્યો. હા પણ ભગવાન પાસે કૃપા એટલી કરું છું કે હે મારા નાથ, હા મને કાયમની માટે તારા નામમાં આરુંદ રાખજે અને અંતર્મુખ રાખજે, જેથી કરીને એની પીડા ન થાય. જગત આપણને સ્વીકારવું હોય સ્વીકારે ન સ્વીકારે કાંઈ નહીં, પણ તું સ્વીકારજે. હા અને એ તો કર્મ આગળ પાછળ જન્મનું હોય તો આપણે ભોગ્યો વગર બાપુ છૂટક્યો જ નથી. હા ભોગ્યા વગર છૂટક્યો નથી. પણ આપણને જાણ છે, જાણતા અજાણ હું લેવાનું રહેવું જોઈએ કે આ આપણે કર્મ કરવું અને આ કર્મ આપણે ન કરવું. છેતરપિંડી મને એ વારંવાર હું કહું છું બાપુ, અને જે છેતરપિંડી હું જોઉં છું જગતમાં, છેતરપિંડી છે ને એ બાપુ મોટામાં મોટું કર્મ છે. એવું ન માનું કે આ ભાઈને ખબર નહીં, એ ભાઈને ન ખબર હોય, જગતને ન ખબર હોય કાંઈ ને, જગદીશ્વરને બાપુ ખબર છે. જગદીશ્વર થોડા એને આપણને આ જગતમાં આપણું જીવનનું હેન્ડલિંગ જ એના હાથમાં છે. જેમ કોઈ માણસ પતંગ ઉડાડતો હોય તો એના દોર પતંગનો દોર તો પોતાના હાથમાં છે. એમ આપણા જીવનની દોરી આપણે પતંગના રૂપમાં છે. આપણું જીવન દોર છે ને આપણા ધણીના હાથમાં છે બાપુ. હા અને ક્યારે રંગ પતંગનો ઉડી જાય છે એનું કોઈ નક્કી નથી. એટલે બીજાને છેતરવા કરતા બાપા આપણે છેતરાઈ જવું. આપણે રૂપિયાની ખોટ પડે, કાંઈ પણ થોડું ખાસું ખોટું થાય ને આપણું બીજા કરી જાય ભલે કરી જાય, પણ બીજા ન કરે, બીજાનું આપણીથી બીજાનું ન થાય એ બહુ ધ્યાન રાખવું. જાગો. હમણાં આપણે વાત કરી હતી ને શરૂઆતમાં સ્વામી વિવેકાનંદનું સ્તુતિ, જાગો ઉઠો, ધ્યેય પ્રાપ્ત થાય ત્યાં લગી તમે વળગ્યા રહ્યો. એમ કર્મથી જાગો. હવે આપણે સત્સંગી સહી તો એ તો જ્ઞાન હોવું જોઈએ. હું એક સદગુરુનો બાળક છું. ઓલા ભણે કે અજ્ઞાની બોલે એના હું કરીએ વર્તા, એ હું જાણે આ વાતું તણો વિસ્તાર, ભજન તણો વિસ્તાર, અજ્ઞાની બોલે એના શું કરીએ વર્તા. ગમે એવું માણસ બોલે ને અજ્ઞાની બાપુ બોલવાના છે. અને ગુરુમુખી હોય ને એમ કેવું કે આપણે આ બોલે સારે બાપુ અજ્ઞાની છે બિચારા, ભગવાન પાસે પ્રાર્થના કરો પ્રભુ એને સારો. અજ્ઞાની હોય ત્યારે જ બોલે ને, એને જ્ઞાન નથી કે અમારે ભોગવવું પડશે. એટલે એ બિચારા બોલવાના છે. પણ ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન આને બિચારાને સારા વિચાર આપો. કોઈ સંતોનું ચરણ લીધું છે તોય બિચારાની બુદ્ધિ કબુદ્ધિ થઈ, આની સુબુદ્ધિ બનાવો, જેથી કરી તારા ગુણગાન ગાય. એવી ભગવાનને પ્રાર્થના કરી અને આ કણે આપણે ગુરુ પૂરો કરી. સતગુરુ દેવની રમણીક સાહેબ, અમર સાહેબ, ઉમેશ્વર મહારાજ, રામાપીર, સનાતન ધર્મ, ગરીગત ગંગા, વિશ્રામ બાપા, મહેશ્વરી મા